હેલો ગાઈસ, આજે મારો બ્લોગ નંબર 7 બહુ દિવસ પછી આવી છું કારણ કે બહુ બિઝી હતી, ટાઈમ નહોતો, હું ભૂલી જતી હતી. એટલા માટે અત્યારે અમે લોકો આવ્યા છીએ ક્વીન્સ, જેમાં અમે શોપિંગ કરવા આવ્યા છીએ. થોડું અહીંયા ઇન્ડિયન કોમ્યુનિટી બહુ છે. અહીંયા ડ્રેસ ને સોનાની વસ્તુ, ગોલ્ડ ને બધું સારું મળે છે. એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ આજે. તો અમે બતાવીશ તમને. ચાલો જઈએ. અત્યારે અમે પહેલાં ડ્રેસની શોપમાં જઈએ છીએ, ચેક કરીએ કે જો ડ્રેસ સારા હોય તો લઈએ. બહુ હેવી છે એટલે અમે ના લીધા, એટલે અમે લોકો નીકળી ગયા અને હવે ગોલ્ડ લેવા જઈએ છીએ. અંદર જ છો. અહીંયા સેમ એવું જ લાગે કે આપણે ઇન્ડિયામાં જ છીએ, કારણ કે કોમ્યુનિટી બહુ જ છે અહીંયા. એટલે અહીંયા બધી શોપ છે, તમને આઉટસાઇડ ફૂડ બી મળી જાય, શોપિંગ બી કરવા મળે અહીંયા. એટલે અહીંયા બધું સ્ટ્રીટ માર્કેટ છે અહીંયા. બટ અહીંયા ટ્રાફિક એટલે ઓ માય ગોડ બહુ જ હોય છે અહીંયા ટ્રાફિક તો. એટલે અહીંયા ઇન્ડિયનવાળા અને પાકિસ્તાન લોકો બી હોય છે, અફઘાનિસ્તાન ને બધા હોય છે અહીંયા. અહીંયા ઇન્ડિયન બ્લેન્કેટ બી મળે છે, જે જાડા આપણે ઇન્ડિયા મળે ને એની વાત કરું છું. પાછા તમે લોકો એવું કહેશે કે ઇન્ડિયન બ્લેન્કેટમાં પાછું યુએસના બ્લેન્કેટ અલગ આવે. ના, બટ અમને લોકોને એ ગમે છે એટલા માટે મેં કીધું. હવે અમે વોક કરતાં કરતાં જઈએ, બધું જોઈએ છીએ. અત્યારે તો કંઈ લેવાનું તો છે નહીં, ખાલી અમે ચેક કરીએ છીએ કે અહીંયા શું મળે છે શું નહીં. કદાચ કંઈક ગમી જાય તો લઈ લઈએ એનીવેર. હવે અમે ગોલ્ડની શોપમાં આવી ગયા, જ્યાં હતા ત્યાં જઈ ગયા. અહીંયા પહેલાં મેં જોયું હતું અને મારા હસબન્ડ ચેન ટ્રાય કરે છે. એમને તો નહોતું લેવાનું, પણ એમને કીધું ચલો હું બી લઈ લઉં. હવે આવ્યા જ છીએ તો એનો તો રહી જશે, એટલે એમને બી લઈ લીધું. હવે અમે નીકળ્યા છીએ ઘરે જવા માટે. મારે તો પહેલાં શેરડીનો રસ પીવો છે, બહુ દિવસ પછી પીવા મળશે. એ આબા જઈ જાઓ, આબા જઈ જાઓ, આબાથી જવાનું છે. બધા અહીંયા ઇન્ડિયનની જ શોપ છે, બધા ઇન્ડિયન નામ છે અહીંયા તો. હા જો કેટલી મોટી દુકાન છે યુએસ ગોલ્ડની. આ નારિયેળ પાણીને શેરડીનો રસ ને બધું. બટ અમે પાર્કિંગમાં ગાડી મૂકી હતી એટલે મારો ટાઈમ પતી ગયો હતો, એટલે મારા હસબન્ડ દોડતા દોડતા આગળ જતા રહ્યા અને અમે લોકો શેરડીનો રસ પીને અમે પછી એમની જોડે જઈશું. અમારે અહીંયા પણ જવું હતું પણ રહી ગયું, નેક્સ્ટ ટાઈમ. બહુ જ ટ્રાફિક છે. જો આ ભાઈ એ બસ કરે છે. ટ્રાફિકમાં તો બહુ જ કંટાળો આવે, બહુ જ ટ્રાફિક છે અહીંયા તો. બહુ દિવસ પછી અહીંયા આવી જગ્યાએ એટલે વધારે કંટાળો આવે. ના 6 પોઈન્ટ સાચું કો, બાકી હું જેટલી માર્જિન કરું ને રોશની બેન, મને જે લખ્યા હતા ને કાંટાથી હું તો તું કાંટો ને મને શું સમજાયું, તમે એને બોલે 5.6 બોલી રાઈટ, તો તું 5.6 એટલા માટે નુકસાન થાય. અને અહીંયા તો પહેલાં તો એક વસ્તુ કે પાર્કિંગની જગ્યા જ નહીં મળતી. જો તમે અહીંયા રહેતા હોય ને તો તમારે અડધો કલાક તો પાર્કિંગ શોધવામાં જ થઈ જાય. એવી જગ્યા છે આ. તહેવારો એન્જોય કરવા મળે. અને તમને આવા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરજો. થેન્ક યુ, બાય બાય.